શેર માર્કેટમાં રોકાણના નામે લાલચ આપીને લોકોને છેતરતી આંતરરાજ્ય ટોળકીના 3 સભ્યોને વડોદરા શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે। આરોપીઓએ નકલી ફોર્મ બનાવીને તેના નામે બેંક ખાતા ખોલાવ્યા હતા અને તેમાંથી કરોડો રૂપિયાની છેતરપિંડીના નાણાંની હેરફેર કરી હતી। આ ગુનામાં સંડોવાયેલા અને અભ્યાસ બાદ નોકરી કરતા યુવાઓ દ્વારા લોકોને છેતરવાનો આ કારસાનો પર્દાફાશ થયો છે, જેમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદીને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર શેર માર્કેટિંગ ટ્રેડિંગના ગ્રુપમાં જોડાવા માટે લિંક મોકલવામાં આવી હતી। ગ્રુપમાં ટ્રેડિંગ ટિપ્સ આપવામાં આવી હતી, જે બાદ ફરિયાદીને બનાવટી વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવીને અલગ અલગ ખાતાઓમાં ટુકડે ટુકડે રૂપિયા 36.50 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા। વિશ્વાસ વધારવા માટે રૂપિયા 1.20 લાખ પ્રોફિટ તરીકે પરત પણ કરવામાં આવ્યા હતા। વેબસાઇટમાં અનેક ગણું રિટર્ન બતાવવામાં આવ્યું હતું, પરંતુ વિડ્રો કરવા જતાં પૈસા મળ્યા ન હતા, જેથી ફરિયાદી સાથે કુલ રૂપિયા 35.30 લાખની છેતરપિંડી થઈ હતી। આ ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઈ જેડી પરમાર અને ટીમે આરોપીઓની ધરપકડ અને તપાસ અર્થે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લેતા આરોપીઓનું લોકેશન વાવ, થરાદ, બનાસકાંઠા અને રાજકોટમાં હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસ ટીમે દરોડો પાડીને 3ને ઝડપી લીધા હતા। તપાસમાં આરોપીઓના ખાતામાંથી કુલ રૂપિયા 8 કરોડથી વધુના ફ્રોડના નાણાંની હેરફેર થયાનું બહાર આવ્યું હતું।